ધોરણ 10 માં એક એક્સ્ટ્રા સબ્જેક્ટ આવતો હતો એનું નામ હોત બાકાજી। એમાંથી બોર્ડનું ક્વેશ્ચન પેપર નીકળે તો પ્રશ્ન કેવા હોય, ચકલા બાજ બની ગયા, ખરું છે કે ખોટું છે જણાવો। ચકલા કોઈથી બાજ ન બને યાર। ખાલી જગ્યા પૂરો, માતાજી ખાલી જગ્યા રાખે યાર। એક માતાજી સુખી રાખે યાર। કૂતરાના નામે કટાક્ષ કરતા કવિ શું કહે છે? 2 માં કૂતરા હડકાયા બહુ થયા યાર। બટકા બીજા ભરે નામ આપણું આવે છે। અરે તમારી જાતના સારા ખાદડાવ, તમારામાં દમ હોય તો હાબી સાદીએ મોરે મોરો મારી દો, ખબર પડે। પથારી ફેરવવા વાળા વિશે 2 વાક્ય લખો। 2 માં બાજના દુશ્મન હોય તો ખબર પડે કે આપણા દુશ્મન છે, પણ આપણા જણા બેન પથારી ફેરવે પીડા કેવી કોને યાર? પથારી ફેરવા વાળા તમારે નક્કી કરવાનું, 100 માંથી 95% આપણા હોય, બાજના તો ખૂબ ભાગ્ય પડે। ટૂંક નોંધ લખો। મૂછ વગરના યુવાનો। 4 માં કોઈ પણ જ્ઞાતિનો યુવાન હોય એને મોઢે મૂછ ન હોય એટલે નક્કી કરી લેજો કે એમાં કઈ કાઢી લેવાનું ન હોય ભાઈ। મૂછ ઈ તો મરદ માણસની શાન છે ભાઈ। મૂછની અણી ઉપર તો માથા દીધા છે ને મૂછની અણીએ માથા લીધા છે। આદમી કોઈથી પુરુષ કોઈથી મૂછ વગરનો રૂડો ન લાગે। ટૂંક નોંધ લખો। ભાઈબંધ અને ભાઈબંધનું ગ્રુપ। 4 માં ઘણા એમ કે અમારું ગ્રુપ બહુ મોટું, પણ જ્યારે ધીંગાણું થાય પાછું વળીને જો તો કાગડા ઉઠતા હોય। એમ નહીં, ખાલી 5 ભાઈબંધ હોય પણ મરદના ફાડિયા।